પાદરા નગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી આગામી 12 એપ્રિલે યોજાવાની છે। આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સામે પરિવર્તન પેનલના ઉમેદવારોએ સભાસદો સાથે મીટિંગનું આયોજન કર્યું અને બેંકમાં થયેલા કથિત ભ્રષ્ટાચારનો ચિતાર રજૂ કર્યો। સાથે સાથે સભાસદોએ ચૂંટણી પરિવર્તન પેનલના ઉમેદવારોને જીત માટેની આશા વ્યક્ત કરતા શુભકામનાઓ પણ પાઠવી। પાદરા નગર નાગરિક બેંકના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાવાની છે 12 એપ્રિલે, જેમાં ભાજપ પ્રેરિત પેનલ સામે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। પાદરા ખાતે પરિવર્તન પેનલના ઉમેદવારોએ સભાસદો સાથે મીટિંગનું આયોજન કર્યું। પાદરા નગર નાગરિક બેંકમાં પરિવર્તન પેનલના ઉમેદવારોએ મીટિંગ સાથે ચૂંટણી પ્રચાર પણ કર્યો અને સભામાં ગત બોર્ડ દ્વારા બેંકમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આક્ષેપો અંગેની વિગત આપી। આ સિવાય અનેક મુદ્દાઓ પર બેંક સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા। ખાસ કરીને બેંકમાં ચાલતી ગેરરીતિઓ અંગે પણ મીટિંગમાં અનેક મુદ્દાઓ ઉછળ્યા। સાથે આગામી 12 એપ્રિલે ચૂંટણીમાં તેઓની પરિવર્તન પેનલના ઉમેદવારોને વિજેતા બનાવવા માટે અપીલ કરી અને સભાસદો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો, જેના કારણે તેઓની પેનલના વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। 12/4/26 પાદરા નગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી હોય, જે અંગે સભાસદોની અમે મિટિંગ રાખેલ હતી। જે મિટિંગ સારી રહ્યો પ્રતિસાદ અમને મળ્યો છે, જેમાં અમારા 6 અમે અપક્ષ ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા છે, જેમને તમામ સભાસદોને એવી અપીલ કરવામાં આવી છે કે અમને સારા જંગી બહુમતીથી જીતાડે। ત્યારબાદ બધા સભાસદોની ચર્ચા થયા મુજબ ગઈ ટર્મમાં સામાવાળા વ્યક્તિ ચૂંટણી કરાવવાના માધ્યમથી હતા। આ વખતે એમને ચૂંટણી નથી કરાવી, એવી અમને બહુ અપીલ કરી હતી, ચૂંટણી ના કરીએ આપને। ત્યારબાદ અમે ના પાડી કે અમે અપક્ષ ઉમેદવારી કરીશું। બેંકના સભાસદો મતદારોનું હિત જાળવવાનું છે, જે હિત બાબતે અમે આ ચૂંટણી કરાવી છે અને ચૂંટણીમાં તમે દરેક સભાસદો જંગી બહુમતીથી અમને જીતાડે અને વોટિંગ કરે એવી અમારી નમ્ર અપીલ હતી, જે અમે જાહેર કર્યું છે। બીજું કે ગઈ ટર્મમાં જે લડ્યા હતા, જીતીને આવ્યા, ત્યારબાદ બેંકનું હિતનું કામ કરે છે। એ લોકોએ અરજીઓ કરી, બધું કરાવડાવ્યું। ત્યાર પછી છેલ્લા 1 વર્ષથી અરજીઓ બંધ થઈ ગઈ, એ શાંતિથી બેસી ગયા, એ બધું એમને કર્યું હતું। આ વખતે પણ અમે એવું કહીએ છીએ કે અમે બેંકને સારા એવા કામ માટે આવીએ છીએ, બેંકના વિકાસ માટે, નગરના વિકાસ માટે, નગરની બેંક છે એના વિકાસ માટે આવ્યા છે। અને આ લોકોને તમામ સભાસદોને જણાવવાનું અમારે કે બેંકના જે કામો થાય છે, જેના માટે અમે ખુલ્લા પાડવા છે, અમારી સાથે સહકાર આપે એ માટે અમે આ મિટિંગ કરેલી છે। બીજું કે જે લોકો અમારી સામે વિરોધ દર્શાવે છે, એમને જણાવવા માગીએ છીએ કે 12 તારીખે ખબર પડશે કે સામે કોણ કેવા છે।